નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે પાઠ 8 અમરનાથની યાત્રા ભણ્યા. હવે આપણે પાઠ 9 ભવના અબોલા ભણવા જઈ રહ્યા છીએ. હવે ભવના અબોલા એ લોકગીત છે. લોકગીત એ એના કોઈ કવિ નથી હોતા, એ લોકોના દ્વારા, લોકો વડે, એટલે એના કોક તો ક્યાંક તો કવિ હશે, પણ એના કવિ કેવા છે? અજ્ઞાત છે. તો આપણે પહેલાં લોકગીત એટલે શું એના વિશે જાણીશું, અને પછી આપણે આ ભવના અબોલા કાવ્ય સાંભળીશું અને પછી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લોકગીત એટલે શું? લોક સાહિત્યમાં સૌથી લોકપ્રિય અને વિશેષ વ્યાપક સ્વરૂપ લોકગીત છે. માનવ સ્વભાવ એના યથાર્થ રૂપમાં લોકગીતમાં જ અભિવ્યક્ત થયો છે. શહેરમાં વસતા કે ગામડામાં વસતા, મેદાનમાં વસતા કે જંગલમાં વસતા સૌ લોકોની પ્રવૃત્તિ ગીતોથી ભરેલી છે. આથી તો લોકગીતનું સ્વરૂપ લોક સાહિત્યના સઘળા સ્વરૂપોમાં વિશેષ વ્યાપક અને લોકપ્રિય બન્યું છે. લોકગીતની રચનાઓ વિશ્વના મોટાભાગના બધા જ પ્રદેશોમાં વસતી જતી કે જાતિઓ દ્વારા ગવાતી આવે છે, અને જેમનો કોઈ રચયિતા નિશ્ચિત કરી શકાતો નથી. આવી રચનાઓ કંઠ પ્રવાહમાં વહેતી રહે છે, અને તેમાં જાતિ, જ્ઞાતિ, પ્રદેશ, પ્રસંગ અને સમય પ્રમાણે પરિવર્તન થતા રહે છે. એનો પ્રાણ કે આત્મા લોકતત્વ છે. એ સરળ અને તરલ હોય છે. હવે લોકગીત વિશે આપણે જોઈએ તો એની વિભાવના આપણે કઈ રીતે કરી શકીએ. લોકગીત પ્રકૃતિનું નિરંતર ગાન છે. આ લોકગીત ઓછામાં ઓછા પૃથ્વીના અંત સુધી તો એમની સાર્વજનિકતા, સરળતા, પ્રવાહિતાને સંઘોર્મીઓની ભાવવાહકતાને કારણે ટકશે. લોકગીતો લોકો દ્વારા લોકજીવનમાં લોકોને આનંદ માટે રચાયા છે, જે કંઠસ્થ પરંપરાએ જીવતા, વહેતા, બોલી ભેદે ફેરફારો ધરાવે છે. આ લોકગીત એ કવિની કાવ્ય રચના નથી, લોકજીવનનો પડઘો છે. ઝવેરચંદ મેઘાણીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લોકગીત એટલે શું? ઝવેરચંદ મેઘાણીના વિચારે લોકગીત જેને રચનારો એ કદી કાગળ અને લેખન પકડ્યા નહીં હોય, જેનો રચનારાએ ક્યારે કાગળ અને લેખન પકડ્યા નહીં હોય. કાગળ અને લેખન એટલે કલમ. એ રચનારો કોણ તેની જ કોઈને ખબર નહીં હોય. અને પ્રેમાનંદ કે નરસિંહ મહેતાની પૂર્વે કેટલાય કાળ વીંધીને એ સ્વરો ચાલ્યા આવ્યા છે, તેની એ કોઈ ભાર નહીં લઈ શક્યું હોય. એનું નામ લોકગીત. બાબુ ભગવાનદાસ કહે છે, લોકગીતોની રસની માત્રા તો વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ, તુલસીદાસ, સુરદાસની પણ અધિક છે. વસુદેવ શરણ અગ્રવાલ કહે છે, લોકગીત જે કદાપી ન સુકાઈ જનારો સજીવન સ્ત્રોત છે. મિત્રો, એ પછી આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધીજી એ પણ શું કહે છે? લોકગીતોમાં ધરતી ગાય છે, નદીઓ ગાય છે, પર્વત ગાય છે, ફસલો ગાય છે, ઉત્સવ ગાય છે, અને મેળા ગાય છે. એટલે આ બધી વસ્તુઓને લક્ષીને લોકગીતો રચાયા છે. ઉપરોક્ત મહાનુભાવોએ લોકગીત માટે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તે પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે લોકગીત એ લોકોની સામૂહિક ચેતના અને ભાવનાઓને આવિર્ભાવ છે. લોકગીતના લક્ષણો આપણે જોઈએ તો લોકગીતની સંરચના અને સંવિધાન વિશે કેટલાક સર્વસામાન્ય લક્ષણો તારવી શકાય છે. લોકગીતના લક્ષણો નીચે પ્રમાણે આપી શકાય. એનો રચનારો અજ્ઞાત છે. એ સહજ સ્ફુરિત છે. એમાં યત્ન વિનાનું કલા વિધાન છે. એમાં પ્રકૃતિનો મહિમા છે. એમાં માનવ હૃદયની ઉર્મિઓ છે. એમાં અનેકમાં એક પ્રાણે પરોવાયેલા હૃદયનો ધબકાર છે. એમાં વ્યક્તિત્વનો સર્વથા અભાવ છે. એમાં શબ્દ, સ્વર અને ગતિ તાનનો સમન્વય છે. એમાં સમૂહને હૈયે ને સમૂહને કંઠે ચડે તેવી રચના છે, જેના સંસ્કાર અને સંવેદન સાર્વજનિક છે. એ રચના મુક્ત પણ આંતરિક લયવાળી હોય છે, જે કંઠોપકંઠ વહેતા આવ્યા છે અને વહેતા આવ્યા છે અને આવે છે. આમ જોઈએ તો લોકગીતો એ બીજા ગીતો કે કવિતાની જનની છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકગીત વિશે
સમજ્યા અને જાણ્યું તમે લોકગીત એટલે શું, બરાબર. હવે આ આપણે જે ભણવા જઈ રહ્યા છે ભવના અબોલા, એમાં એક દીકરીની મનોવ્યથા વર્ણવવામાં આવી છે. તો એ મનોવ્યથાને આપણે પહેલાં સમજીએ એ પહેલાં આ લોકગીતને લોકગીતના ઢાળ અને લય પ્રમાણે પહેલાં હું તમને સંભળાવું છું. તમે સાંભળો, પછી આપણે એને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે આપણે ભણવા જઈ રહ્યા છે ભવના અબોલા, એ લોકગીતના ઢાળ અને લયથી સાંભળ્યું, તમને ગમ્યું પણ હશે. હવે આ લોકગીત ભવના અબોલા, જેમાં એક દીકરીની મનોવ્યથા વર્ણવાઈ છે. એક દીકરી પોતાના પિતા અથવા દાદાને પોતાના દુઃખનો સંદેશો કહેવડાવે છે અને દાદા એનો કેટલો સરસ જવાબ આપે છે, એ આખું આ લોકગીતમાં વર્ણવાયું છે. તો હું એની કાવ્યની સમજૂતી આપું એ પહેલાં કાવ્યનો થોડો સાર તમને કહી દઉં કે આ લોકગીતમાં આપણે ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી, માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવ્યો. જો એ જમાનામાં કોઈ સંદેશાના સાધનો હતા નહીં, એટલે એ સમડી દ્વારા પોતાના પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા સાણી સલાહ આપે છે, દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. એ વાત પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા અહીંયા જે પત્ની છે અથવા તો જે દીકરી છે એ રજૂ કરે છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખો કેવા અસહ્ય હોય તેવી વાત કરવામાં આવી છે. તો હવે આપણે કાવ્યને સમજીએ. તો મિત્રો, ભવના અબોલા જે છે એ લોકગીતની અંદર સાસરીમાં દુઃખ વેઠતી દીકરી પોતાની નાજુક પરિસ્થિતિને વર્ણવતા
પોતાના પતિને મનાવવા માટેના તેના જે અથાગ પ્રયત્નો છે એ અથાગ પ્રયત્નો કરે છે અને છતાં પણ પોતાના પતિને મનાવી શકતી નથી, એવી નિષ્ફળતાનો ઉલ્લેખ અહીંયા ભવના અબોલામાં કરવામાં આવેલો છે. તેની અંદર જે તેની પત્ની છે એ પત્ની સંભળી દ્વારા પોતાના દાદાને સંદેશો મોકલાવે છે અને તેના દાદા છે તે તેને એ સંદેશાનો વ્યવહારુ જવાબ પણ આપે છે અને એને સલાહ સૂચન પણ આપે છે. એ સલાહ સૂચનની વાત અહીંયા કરવામાં આવેલી છે. ભવ એટલે જિંદગી અને અબોલા એટલે જિંદગીભર એના પતિના સાથે એને અબોલા લેવાના છે અને એ અબોલાની વાત અહીંયા કરવામાં આવેલી છે. એના દાદા એને સમજાવતા કહે છે કે સુખ તો સૌ ભોગવી રહ્યા છે, પણ દુઃખ જે વેટે છે એ જ એનું ખરેખરું સાચું અને સારું નામ થયું ગણાય. દાદાને પ્રશ્ન થાય છે અને દાદા એને પ્રશ્ન પણ પૂછે છે કે ખરેખર જો સુખ જ હોય, બરાબર, તો દુઃખનું શું કામ છે? પણ દાદા એને સમજાવતા કહે છે કે ખેતર હોય તો આપણે એને ખેડી શકીએ છીએ, પણ આખે આખો ડુંગર આપણે ક્યારેય ખેડી શકતા નથી. કૂવો હોય છે તો કૂવો હોય તો તેમાંથી પાણી કાઢી શકાય છે, પણ સમુદ્રમાંથી પાણી કાઢવું એ મુશ્કેલ બની જતું હોય છે, કારણ કે કૂવાને ખાલી કરી શકાય છે પણ જે સમુદ્ર છે એ સમુદ્રને ખાલી કરી શકાતો નથી. સેમ એવી જીવનની પણ વાત અહીંયા કરવામાં આવેલી છે. આગળ પણ એવું કહે છે કે કાગળનું સંબોધન આપતા કહે છે કે જો કાગળ હોય તો આપણે તેને વાંચી શકીએ છીએ, પણ કોઈનું નસીબ આપણે ક્યારેય વાંચી શકતા નથી. એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને પોતે અંતની અંદર એવી વાત કરતા કહે છે કે પોતાના પતિથી તે એટલી બધી મૂંઝાઈ ગયેલી છે કે પોતાના પતિના અબોલાથી એટલી બધી એ મૂંઝાઈ ગઈ છે કે પોતાનું દુઃખ આ લોકગીતની અંદર તેણે રજૂ કરેલું જોવા મળે છે. શરૂઆતની જ પંક્તિમાં કહે છે કે એણે તો ડુંગર કોરીને પોતાના ઘર તૈયાર કર્યા છે અને કાચના બારણા પણ તૈયાર કર્યા છે. એની સહિયરો સાથે એ વાતચીત કરે છે કે મેં મારા પતિ જોડે આખી જિંદગીના અબોલા ધારણ કરેલા છે. આગળની પંક્તિમાં કહે છે કે મેં તો અઘર ચંદનના ચૂલા કરેલા છે, એટલે કે એણે પોતે અઘર ચંદન એટલે ધૂપ દીપ, બરાબર, જે અગરબત્તી આવે છે, જે ધૂપ આવે છે, એના ચૂલા સળગાવ્યા છે અને એમાં પોતે બળતણ તરીકે જે કોપરા આવે છે, ટોપરા આવે છે, એ પણ એમાં એણે હોમેલા જોવા મળે છે. અને આ રીતે એણે તૈયાર કરેલા ચૂલા ઉપર જે દૂધના આંધણ એટલે કે જે ખીર આવે છે એ ખીર એની ઉપર તૈયાર કરવા મૂકેલી છે. અને આગળ કહે છે કે એની અંદર એ ખીરની અંદર એણે પોતે જે ચોખા આવે છે એ ચોખા પણ ઓરેલા જોવા મળે છે. અને આગળ વધતા કહે છે કે એક અધ્ધર સમડી સમસમે છે, એટલે કે આકાશની અંદર એક સમડી છે, એ અવાજ કરતી જ્યારે ઉડી રહી છે ત્યારે એ સમડીને ઉદ્દેશીને કહે છે કે હે સમડી, મારો જે સંદેશો છે, તું મારો સંદેશો મારા દાદાની ડેલી સુધી એટલે કે મારા દાદાના ઘર સુધી એ સંદેશાને પહોંચાડી દે. આવી ઉપમા દ્વારા પણ એણે પોતાના સંદેશાને આગળ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. એ ઉડતી સમડીને કહે છે કે મારો જે સંદેશો છે તે તું લઈ જા અને મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુખડા પડેલા છે. તમારી દીકરીને સાસરીની અંદર ખૂબ જ દુખડા પડેલા છે. શું દુઃખ છે? કારણ કે એના પતિની સાથે એના અબોલા છે એ જોવા મળે છે. હવે જ્યારે સમડી જોડે પોતાના દીકરી એ દુઃખનું જે કાગળ મોકલાવે છે ત્યારે દાદા એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે દીકરી, દુઃખ હોય તો આપણે એને વેઠીએ. દીકરી, દુઃખ હોય તો આપણે એને વેઠી લેવું પડે, કારણ કે સુખ હોય એ તો આપણે સર્વ કોઈ ભોગવતા જ હોય છે. આગળ કહે છે
દાદાએ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે દીકરી, ખેતર હોય તો આપણે એને ખેડી કાઢીએ, પણ આખે આખો ડુંગર છે એ ક્યારેય ખેડી શકાતો નથી. દાદા ઉમેરતા કહે છે કે કૂવો હોય તો તેનો તાક કાઢી શકાય, એટલે કે કૂવો હોય તો એમાંથી પાણી કાઢી અને આપણે એમાંનું પાણી ઓછું કરી શકીએ છીએ, પણ સમુદ્રમાંથી ક્યારેય એનો તાક કાઢી શકાતો નથી. એટલે કે આખા સમુદ્રને ક્યારેય એ પાણી વગર, એટલે પાણી આખું કાઢી અને એને ખાલી કરી શકાતો નથી. કંઈક એવી જ વસ્તુ દાદા કહે છે કે બળદ હોય તો એને વેચી શકાય છે, પણ જે પરણ્યો પતિ છે એને કેવી રીતે વેચી શકાય? એટલે કહે છે કે દાદા, કાગળ હોય તો વાંચીએ, પણ પેલા નસીબને કઈ રીતે વાંચી શકાય છે? એવું આ સંબોધન કરતું લોકગીત લોકો દ્વારા જે અહીંયા ગવાયેલું જે લોકગીત છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે, કે જેમાં જે દીકરી છે એ દીકરી પોતાના દાદાને પોતાના પતિથી જે વિખૂટા થવું પડેલું છે અને પોતાના પતિની જોડે અબોલા છે, એ અબોલા પોતાની સહેલીઓ જોડે સંભળી દ્વારા પોતાના દાદાને સંદેશ આપતા, અને દાદા જે રીતે એને જે મનાવે છે અને એને જે સમજાવે છે એ રૂપકો દ્વારા જે સમજાવવાની પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે, એની વાત આ ભવના અબોલા એટલે કે આખી જિંદગીના અબોલાની અંદર સૂચવવામાં આવેલું છે. આશા રાખું છું આપ સર્વને આમાં સરસ રીતે ખબર પડી ગઈ હશે. આભાર. વિદ્યાર્થી મિત્રો, તમે ભવના અબોલા કાવ્યની સમજૂતી જોઈ હશે. તમારી પાસે જે આ લોકગીત તમારી ચોપડીમાં જે મુકાયું છે, જ્યારે લોકોની વચ્ચે લોક પરંપરાએ ગવાતું હોય ત્યારે એમાં ઢાળ લય તેમજ રાગ સૂર ભળે છે. દાદાની સલાહ અને પુત્રીની દાદા આગળ વ્યથા રજૂ કરવા કવિએ જે શબ્દો વાપર્યા છે એ ખરેખર નોંધનીય છે. દાદા કહે છે, દીકરી સુખ તો બધા વેઠે, દુઃખ જ વેઠવાના હોય ને ત્યારે દીકરી બોલચાલની લઢણ તેમજ ભાષામાં કહે છે, દાદા આમ તો ઠીક, પણ તેમ હોય તો શું? ગીતની ધ્રુવ પંક્તિથી ઘૂંટાતો ભાવ છેલ્લી પંક્તિમાં આર્ત સ્વર બને છે, એક સૂત્ર બને છે અને ભાવાભિવ્યક્તિની તીવ્રતા વ્યક્ત કરે છે. કર્મ કેમ વંચાય એ તો આખા કાવ્યની પરાકાષ્ઠા છે. આમ આ કાવ્યનો તમે સારાંશ જોઈ શકો છો કે એક દીકરી સામાન્ય દુઃખો હોય તો સહન કરી લે, પણ જ્યારે એ દુઃખ સહન કરવાની શક્તિ એની ઘટી જાય છે ત્યારે એ પોતાના પિતાને સંદેશો કહેવડાવે છે. અને એ જમાનામાં જુઓ, આપણી સંસ્કારિકતા જુઓ, પિતા કંઈ એવી સલાહ નથી આપતા કે તને એવું દુઃખ પડતું હોય તો તું આવતી રહે, એવું નથી કહેતા, પણ કહે છે કે બેટા, દીકરીની જાત જ એવી, દીકરીને કેમ મહાન ગણી છે, સ્ત્રીને કેમ મહાન ગણી છે કે એ સહન કરીને પણ ત્યાં પોતાનું ઘર ટકાવી રાખે છે. એ જ સાચી સ્ત્રી છે અને તારે પણ એ પરંપરા નિભાવવી જ પડશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું, મેં તમને કાવ્યનો સારાંશ પણ કીધું, તમે સમજૂતી પણ સમજ્યા. હવે હું થોડું સ્વાધ્યાય સ્વરૂપે થોડા પ્રશ્નો હેતુલક્ષી એક વાક્યમાં જવાબને સવિસ્તાર 3-4 વાક્યના જવાબો મૂકું છું. એ તમારે વર્કકામ સ્વાધ્યાયની નોટમાં લખવાના છે, અને જે મેં તમને PDF મોકલી છે પહેલાં, એ તમારે બધું વર્કકામમાં ઉતારી દેવાનું છે. જય જિનેન્દ્ર.
घर चोलानी ठासी लंबी होड़ी जो आवोए बाली जाली ने गिरे जावी यार लोन हवे मारी है तूने निराश जो आ भवनो होशियारो